જય માતાજી મિત્રો, આજે આપણે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે તમને અમે પાવાગઢના દર્શન કરાવશું। અમે નીકળી ગયા છીએ બોટાદથી પાવાગઢ જવા માટે। જોઈ શકો છો મિત્રો, રાત્રિનો નજારો કંઈક અલગ છે। રોડ પર ખૂબ વાહનો જઈ રહ્યા છે। તમને થોડી જ વારમાં અમે અમારા વિડીયોમાં પાવાગઢ ધામના દર્શન કરાવશું। તો મિત્રો, વિડીયોમાં બના રહેજો। ફાઇનલી મિત્રો, આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ। જો આપણે ડુંગર તરફ ઉપર ચાપાના તળેટીમાં જઈ રહ્યા છીએ। અહીંનો રસ્તો ખૂબ અઘરો છે મિત્રો, આવો તો ધ્યાનપૂર્વક ચલાવજો। રાત્રે આપણે ચાપાના તળાટી પર જઈ રહ્યા છીએ। વિડીયોમાં બના રહેજો। જય માતાજી, જય મહાકાળી। ફાઇનલી મિત્રો, આપણે ગાડી પાર્ક કરી નાખી છે। અહીંયા પાર્કિંગની પણ સુવિધા છે। અહીંયા 100 રૂપિયા લેવામાં આવે છે, 4 વ્હીલનો ચાર્જ। હવે આપણે જઈશું ઉપર ડુંગર પર માતાજીના દર્શન કરવા। અહીંયા નાસ્તાઓના સ્ટોલ છે થોડાક તળેટીમાં, અને તેની બાજુમાં રોપવેની પણ સુવિધા છે મિત્રો। ત્યાંથી તમે 150 રૂપિયામાં ઉપર તળાવ સુધી જઈ શકો છો, અને રિટર્નની પણ ટિકિટ બંને લઈ આવી જાય છે 200 રૂપિયામાં। અમે લોકો ડુંગર આજે હાલીને ચડવાના છીએ। જોઈ શકો છો રાત્રિનો નજારો, વહેલી સવારનો છે મિત્રો। ખૂબ માણસો માના ભાવ સાથે, આસ્થા સાથે ડુંગર ચડી રહ્યા છે। સવાર પડી ગઈ છે મિત્રો, જોઈ શકો છો મારા બંને ભાઈ જઈ રહ્યા છે। અહીંયાથી લોકો રોપવેની પણ સુવિધા લઈ રહ્યા છે। જોઈ શકો છો ઉપર રોપવે જઈ રહ્યો છે। અમે સીડીઓ દ્વારા ચઢાણ કરી રહ્યા છીએ। હવે અમે થાકી ગયા છીએ, એટલે અહીંયા થોડોક વિશ્રામ લઈ લઈએ। અહીંયાનો મોર્નિંગનો વ્યૂ જોઈ શકો છો તમે પાવાગઢ ડુંગર ઉપરથી। અદ્ભુત, જે શબ્દોમાં ન વર્ણવી શકાય એવું અહીંયાનું લોકેશન છે। અને વહેલી સવારે ચડશો તો તમારા શરીર માટે પણ સારું રહે છે, તમને કંઈ તકલીફ નહીં પડે। જેથી કરીને સવારે વહેલા ચડવાનો પ્રયત્ન કરવો। આ એ જગ્યા છે જ્યાં હમણાં જ હાલમાં 2 લોકોના મૃત્યુ થયા હતા। અહીંયા પથ્થરો પડવાથી જોઈ શકો છો, આ એ જગ્યા છે। એટલે આ ડુંગર ચડતી વખતે ધ્યાન પણ રાખવું ચોમાસાઓમાં। બાકી આમ કંઈ ભીડ નથી, લોકો પોતાના ભાવ સાથે, શ્રદ્ધા વિશ્વાસ સાથે લોકો જઈ રહ્યા છે માના દર્શન કરવા। જય મહાકાળીમાં। જોઈ શકો છો મિત્રો, ડુંગર પરનું વાતાવરણ જ કંઈક અલગ છે। હા હા, અદ્ભુત, આ નજારો જોવાલાયક છે। જો તમે વહેલા ચડશો ડુંગર ઉપર તો જ તમને આ નજારો જોવા મળશે। અહીંયા જૈન મંદિરો પણ છે સામે, પુરાતન મંદિરો પણ આવેલા છે, અને માનું મંદિર પણ અહીંયાથી દેખાય છે। જોઈ શકો છો અમે તળેટી તરફ જઈ રહ્યા છીએ, જ્યાં ટૂંક સમયમાં તમને દૂધિયું, છાસિયું તળાવના પણ આમાં વિડીયોમાં દર્શન થશે। બના રહેજો। જય માતાજી। જો મિત્રો, અહીંયા દૂધિયું અને છાસિયું તળાવ આવેલ છે, ત્યાં લોકો સ્નાન કરી રહ્યા છે। પવિત્રમાં પવિત્ર તળાવ છે, એનું જળ માથે ચડાવવાથી પણ આપણને આપણા પાપ દોષ બધા મટી જાય। અહીંયા શ્રીફળ, તળેટીમાં નાસ્તાઓની પણ દુકાનો છે। થોડોક ભાવમાં ફેરફાર છે, પણ સારું છે। અમારા પરિવાર સાથે હું દર્શન કરવા જઈ રહ્યો છું। મારા મોટા બાપુ, મારા મોટા ભાઈ અને મારા નાનો ભાઈ, અમે ચારેય લોકો દર્શન કરવા
જઈ રહ્યા છીએ. જય માતાજી. બધા મોજમાં છે ફૂલ. જોઈ શકો છો મિત્રો, અહીંનો નજારો કંઈક અલગ છે માના ધામનો. સામે અન્નપૂર્ણા ભવન છે, ત્યાં તમને બપોરનું ભોજન 20 રૂપિયામાં ટોકન સાથે મળી રહેશે. સવારનો નાસ્તો પણ 20 રૂપિયામાં મળી રહેશે. સામે અન્નપૂર્ણા ભવન છે, આ વિડીયોમાં જોઈ શકો છો. અહીંયા 250 સીડી હજી ચડવાની છે, પછી તમને માતાજીના દર્શન થશે. ઉપર લોકો ચડી રહ્યા છે, થોડાક વૃદ્ધ લોકો અહીંયા આરામ પણ કરી રહ્યા છે, કારણ કે અહીંયા સીધું ચઢાણ છે એટલે તકલીફ પડે છે ચડવામાં. જોઈ શકો છો બધાનો ભાવ. બસ આપણે હવે મંદિર પાસે પહોંચવા આવ્યા છીએ. ત્યાંથી જુઓ નીચેનો નજારો કંઈક અલગ જ છે. ફાઇનલી આપણે ડુંગર પર ચડી ગયા છે અને ત્યાંનું તમે નજારો જુઓ નીચેનો, અદ્ભુત છે. આજુબાજુના સિટીઓ બતાવી રહ્યા છે, વિડીયોમાં દેખાઈ રહ્યા છે, જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે માના દરબારમાં પહોંચી ગયા છીએ. જોઈ શકો છો. જય મા પાવાગઢવાળી. ઘડીક આપણે આરામ કરીએ, પછી દર્શન કરીએ માના. ચાલો મિત્રો, હું તમને વિડીયોમાં માતાજીના દર્શન કરાવી. જય મા પાવાગઢવાળી. તમામ મારા શ્રોતાઓ, તમામ મારા ફ્લાવર્સ મિત્રોને માતાજીના દર્શન કરીએ. જય મા પાવાગઢવાળી. આપ સર્વનું કલ્યાણ કરજો, જગતનું કલ્યાણ કરજો. હે મા, જય હો તમારી. મિત્રો દર્શન કરી શકો છો વિડીયોમાં આપ મા પાવાગઢવાળીના.